નમસ્કાર મિત્રો। બહાદુર એને ગણવો કે જે પોતાના મહોલ્લા ગલીમાં પોતાનાથી નિર્બળ માણસોને ડરાવી ધમકાવીને પોતાનો રોફ જમાવતો હોય, કે બહાદુર એને ગણવો કે પોતાના જ એરિયામાં અથવા તો આજુબાજુમાં ક્યાંક હરતા ફરતા ક્યાંક વાહન ટકરાઈ જાય અને એકબીજાની સામે બાયો ચડાવીને જુસ્સાથી લડે છે, એને બહાદુર ગણવો। ક્યારેક આવા બહાદુર માણસો તેમના મહોલ્લાની દીકરીને કોઈક તેમનાથી જો માથાભારે માણસ છેડતી કરે છે તો આવા સંતાઈ જતા માણસોને બહાદુર ગણવા? ના મિત્રો, બહાદુર તો તેને ગણી શકાય કે જે ફોજમાં ભરતી થાય છે ત્યારે તેને એ ખબર છે કે ક્યારેય મારો જીવનનો છેલ્લો દિવસ હશે, ક્યારેય દુશ્મનની ગોળી મારી છાતીને વિંધીને આરપાર નીકળી જશે અને હું મોતને ભેટીશ, તેની પરવા નથી કરતો અને ફોજમાં ભરતી થાય છે, તે સાચા અર્થમાં બહાદુર છે। નાની નાની બાબતોમાં તમે જે પોતાના જ વતનના, જે પોતાના બ્રધર્સ એન્ડ સિસ્ટર આપણે જે કહીએ છીએ એવા વ્યક્તિઓ સાથે તમે જ્યારે જો હુકમી કરો છો, તેમને ડરાવો ધમકાવો છો, તેમને હેરાન પરેશાન કરો છો, તેમની માલ મિલકત પડાવી લો છો, તો તમે સાચા અર્થમાં બહાદુર નહીં પરંતુ કાયર ગણાવીએ। જ્યારે પણ તમે કોઈ નિર્બળ માણસને મદદ કરશો, કોઈ બેન દીકરીની આબરૂ બચાવવામાં જ્યારે તમારી જાનને જોખમમાં ઉઠાવશો, જ્યારે તમે કોઈના ઘરમાં કોઈક આગ લાગી હોય, કોઈક એવો અણબનાવ બન્યો હોય કે જ્યાં જાનનું જોખમ હોય અને છતાં પણ તમે પોતાની જાનને હોડમાં મૂકીને કોઈને મદદ કરશો, તો તમે સાચા અર્થમાં બહાદુર ગણાશો અને વીરતા પરમો ધર્મના જે આપણા સૂત્ર છે તેને ચરિતાર્થ કરશો। નમસ્કાર।